નમસ્કાર મિત્રો, ક્યારે તમે 99 લાખની કાકડી ખાધી છે? 99 લાખની કાકડી સાંભળીને જ અજીબ લાગે. કાકડીને એક બીજા શબ્દમાં ખીરું કહેવામાં આવે છે હિન્દી ભાષામાં. પણ આ સાંભળીને અજીબ આપણને એટલા માટે લાગે કે 99 લાખની કાકડી. આપણે તો જીવનમાં કદાચ એટલું મોંઘું ખીરું ક્યારેય નહીં ખાધું હોય, એટલે કે કાકડી નહીં ખાધી હોય, પરંતુ સરકારની રહેમથી કેન્દ્રીય મંત્રી માટે આ ખીરાની ખેતી માટે સરકાર તરફથી લગભગ 99 લાખની સબસિડી આપવામાં આવી છે. 99 લાખની. હવે અહીં સૌથી મોટો સવાલ એ નથી કે તેમને સબસિડી મળી, પણ સવાલ એ છે કે જે મંત્રાલયની યોજના હેઠળ આ સબસિડી એ મંત્રીને આપવામાં આવી છે, એ જ મંત્રાલયમાં તેઓ રાજ્યમંત્રી પણ છે. આ સમગ્ર મામલો એક તપાસ દ્વારા આખો બહાર આવ્યો કે રાજસ્થાનના ડીડવાણા કુચામણા જિલ્લાના પીહ ગામમાં એક આધુનિક ખેતી પ્રોજેક્ટ છે. મોટા પોલી હાઉસ, કૃત્રિમ તળાવો અને આધુનિક ખેતીની વ્યવસ્થા છે. પ્રોજેક્ટની બહાર સરકારનું એક બોર્ડ લગાવવામાં આવ્યું છે, જેમાં લખેલું છે કે આ પ્રોજેક્ટ ભારત સરકાર તરફથી લગભગ 50% એટલે કે ₹99 લાખની સહાય મળી છે. આ પ્રોજેક્ટના લાભાર્થી છે કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી ભાગીરથ ચૌધરી. હવે કોણ છે ભાગીરથ ચૌધરી? તો ભાગીરથ ચૌધરી રાજસ્થાનના અજમેર લોકસભા મત વિસ્તારમાંથી ભારતીય જનતા પાર્ટીના સાંસદ છે કે જેઓ જૂન 2024માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ત્રીજી સરકારમાં તેમને કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્યમંત્રી બનાવવામાં આવે છે. તેઓ કૃષિ મંત્રાલયમાં કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણ સાથે કામ કરે છે. અને આખો મામલો જે છે કે અહેવાલ મુજબ તેમને એપ્રિલ 2025માં આ યોજના માટે અરજી કરી હતી અને માત્ર 14 દિવસમાં તેમની આ અરજીને પ્રાથમિક મંજૂરી મળી ગઈ હતી. ત્યારબાદ માર્ચ 2026માં અંતિમ મંજૂરી આપવામાં આવી અને સબસિડીની રકમ તેમના બેંક લોન ખાતામાં જમા કરવામાં આવી. કેટલી? તો કે 99 લાખ રૂપિયા. અહીંથી ચર્ચા શરૂ થાય છે કે જે નેશનલ હોર્ટિકલ્ચર બોર્ડ દ્વારા આ યોજના અમલમાં મૂકે છે, તેના બોર્ડ ઓફ ડિરેક્ટરમાં પણ આ જ કેન્દ્રીય કૃષિ મંત્રીમાં કેન્દ્રીય જે કૃષિ મંત્રી છે એ નેશનલ હોર્ટિકલ્ચર બોર્ડના અધ્યક્ષ છે. અને આ જે ભાગીરથ ચૌધરી કે જેઓ કૃષિ રાજ્ય કક્ષાના મંત્રી છે, તેઓ એ બોર્ડના ઉપાધ્યક્ષ છે, એટલે કે વાઇસ ચેરમેન. એટલે ભાગીરથ ચૌધરી આ બોર્ડના ઉપાધ્યક્ષ તો છે, પણ સરકારનું કહેવું એવું છે કે અંતિમ મંજૂરી એક અલગ પ્રોજેક્ટ એપ્રૂવ કમિટી હોય એ કરે છે અને તેમાં આ મંત્રીની સીધી ભૂમિકા કશું હોતી નથી. એટલે સરકાર બચવાના પ્રયત્નો દરેક બાબતે કરતી હોય છે. પરંતુ આ વિવાદ જે થયો અને એમાં એક પ્રશ્ન ઊભા થયા તો એ છે કે ભલે મંત્રી અંતિમ મંજૂરી કોઈ અલગ બોર્ડ આપતું હોય, જેમાં મંત્રીને કશું લેવા દેવા ના હોય, એમની રીતે આવ્યું હોય, સબસિડી એમને મળવાપાત્ર બની હોય, પરંતુ જ્યારે કોઈ વ્યક્તિ આ યોજનામાં બનાવતા વિભાગમાં જ મંત્રી હોય તો એ લાભાર્થી પણ બની શકે ખરું? અને જો બને તો હિતાવહ એ છે કે નહીં? કેમ કે કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ ઊભો થાય છે. વિશેષ પ્રશ્નો ઘણા બધા ઊભા થાય છે કે આ યોજના શું છે? તો કેન્દ્ર સરકારની જ્યારે આવી કે મિશન ફોર ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ ઓફ હોર્ટિકલ્ચર કે યોજના હેઠળ ખેડૂતોને પોલી હાઉસ, શાકભાજી, ફૂલો અને ઉચ્ચ મૂલ્યની બાગાયતી ફળ ને બધું, તો એની ખેતી માટે સહાય આપવામાં આવે છે. અને સહાય કંઈક ગરીબને પણ કંઈક મોટું કરવું હોય તો એમાંથી કરી શકે. એટલે આ યોજનામાં પ્રોજેક્ટ ખર્ચના મહત્તમ 50% સુધી એમાં સબસિડી મળે છે. અને સરકારી માહિતી મુજબ વર્ષ 2025-26 દરમિયાન સમગ્ર દેશમાં માત્ર 467 પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં આવી છે. હવે આ જ યાદીમાં ભાગીરથ ચૌધરીનું નામ પણ સામેલ હતું. અને આ તપાસમાં એક બીજો મુદ્દો પણ એ પણ સામે આવ્યો કે વરિષ્ઠ IAS અધિકારી નરેશ પાલ ગંગવારના પરિવારના સભ્યોને પણ આ જ યોજના હેઠળ અલગ અલગ જગ્યાએ અને અલગ અલગ સમયે સબસિડી મળી છે. અહેવાલ અનુસાર તેમની માતા, પત્ની અને પુત્રના નામે વિવિધ પ્રોજેક્ટ્સને સહાય આપવામાં આવી છે. અને ગંગવારે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે આ તમામ નિયમોનું પાલન કરી તેમના એ રીતનું આખું એમને સબસિડી મળી છે.
અને એમના જણાવ્યા અનુસાર તમે જુઓ તો માતા અને પુત્ર તેમના આર્થિક રીતે નિર્ભર એમના ઉપર નથી, એટલે તેઓ જાતે જ આ બધી મહેનત કરે છે ને એમાંથી આ એમને સબસિડી મળી છે, એટલે એમનું કહેવું આવું છે જે પોતાના બચાવ માટે. देखिए, मैं किसान हूँ और बचपन से हम खेती करते आए और उन्नत तरीके से खेती प्रधानमंत्री जी चाह रहे हैं, सभी चाह रहे हैं कि भाई खेती को लाभकारी बनाई जाए, उनको उन्नत की जाए. वास्तव में जो गाइडलाइन है, गाइडलाइन के आधार पर मैंने वहाँ पोली हाउस लगाया था. જ્યારે આ જ વસ્તુ ભાગીરથ ચૌધરીને પૂછવામાં આવી તો એમણે પણ પોતાની દલીલ કરી કે તેઓ પોતે મૂળ ખેડૂત છે, વર્ષોથી ખેતી કરે છે અને સરકારની યોજના ખેડૂતો માટે છે, તો તેઓ પણ આ નિયમ મુજબ તેમના પાત્ર લાભાર્થી તેઓ બન્યા છે. અરજી, બેંક લોન અને મંજૂરી સહિતની તમામ પ્રક્રિયા નિયમ મુજબ જ કરવામાં આવી છે, આવું ભાગીરથ ચૌધરી દ્વારા કહેવામાં આવ્યું છે, પોતે દલીલ કરી છે. પણ સવાલ એ છે કે જો જે મંત્રી જે મંત્રાલયમાં જ છે, જે મંત્રી જેનું મંત્રાલય જેના અંડરમાં છે, એમાંથી જ આવી બધી યોજનાઓ એમનો લાભ એ લોકો લેતા હોય છે. દરેક જગ્યાએ જુઓ ભારતના મોટા ભાગના જે મંત્રીઓ જોડે મંત્રાલય છે એમાંથી કઈ રીતે કરપ્શન કરવું, કઈ રીતે એમાં આવકનો સ્ત્રોત શોધી લેવો એ મંત્રીઓને બહુ સારી રીતે આવે છે. અને એના જ કારણે જ્યારે તેઓ સોશિયલ મીડિયામાં રીલ્સ મૂકતા હોય છે કે તેઓ કોઈ કામગીરી કરી રહ્યા છે, કામગીરી કરી રહ્યા છે, એ કામગીરીને એ રીલ્સમાં તેઓ ઘણું બધું કમાઈ લેતા હોય છે. આ એક એમની આખી મોનોપોલી છે અને આ રીતને તેઓ કરપ્શનની આખી ચેન બનેલી છે. તમારું શું માનવું છે આવા કરપ્શનખોર નેતાઓ વિશે એ નીચે કોમેન્ટમાં જરૂર લખજો.